અમદાવાદ કે જ્યાં આકરા તાપમાં એબીપી અસ્મિતાએ રિયાલિટી ચેક કર્યું। ડામર, બ્લોક, કાચા અને આરસીસી રોડનું અલગ અલગ તાપમાન જોવા મળ્યું। વૃક્ષની નીચે તમામ રોડનું તાપમાન ઓછું નોંધાયું। ડામરથી તપેલા રોડનું તાપમાન 64.9 ડિગ્રી નોંધાયું। તાપથી તપેલા બ્લોકનું તાપમાન 60 ડિગ્રી નોંધાયું। આરસીસી રોડનું તાપમાન 57.5, કાચા રોડનું તાપમાન 55.9 ડિગ્રી, વૃક્ષ નીચેના આરસીસી રોડનું તાપમાન 38.8 ડિગ્રી નોંધાયું। વૃક્ષ નીચેના ડામરના રોડનું તાપમાન 42.2 ડિગ્રી નોંધાયું અને વૃક્ષ નીચેના બ્લોકની ફૂટપાથનું તાપમાન 50.5 ડિગ્રી નોંધાયું। ગુજરાત રાજ્યની અંદર કાળઝાળ ગરમી પડી રહી છે અને છેલ્લા લગભગ એક સપ્તાહથી ગરમીનો પારો 45-46 ડિગ્રીએ પહોંચે છે। રાજ્યની અંદર અનેક પ્રકારના રોડ બનેલા છે, જેમાં આરસીસી, ડામર, બ્લોકવાળો રોડ અને કાચો રોડ। તો આ રોડનું બપોરના સમયે તાપમાન કેટલું હોય છે એ જાણવાનો પ્રયાસ પણ અમે કરી રહ્યા છીએ। અમારી પાસે જે મશીન છે એનાથી જાણવાનો પ્રયાસ કરીએ કે કેટલા પ્રકાર કેવું ટેમ્પરેચર આવે છે। આ ડામર છે અને ડામરના રોડનું ટેમ્પરેચર જ્યારે માપવાનો પ્રયાસ કરીએ ત્યારે અહીંયા જોવાનો એ પ્રયાસ કરીએ કે જે સેલ્સિયસ છે એ 64 ડિગ્રી સેલ્સિયસ, 64.9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એ ડામરનું બતાવે છે। આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। આ ડામરનો રોડનું તાપમાન માપવાનો પ્રયાસ કર્યો। હવે એ જ રીતે આરસીસીનો રોડ છે, તો આરસીસીના રોડનું તાપમાન અહીંયા માપવાનો પ્રયાસ કરીશું કે એનું ટેમ્પરેચર કેટલું આવે છે। તો આ પ્રકારે 57.5 એ આરસીસીના જે રોડ છે, આરસીસીનો બનાવેલો રોડ છે, એનું ટેમ્પરેચર 57.5 આવ્યું છે। હવે અહીંયા જ તે એક બ્લોક નાખવામાં આવેલા છે, જે ફૂટપાથ ઉપર બ્લોક હોય છે, તેનું ટેમ્પરેચર માપવાનો પ્રયાસ કરીશું કે તેનું ટેમ્પરેચર કેટલું આવે છે। તો 60 ડિગ્રી સેલ્સિયસ તેનું ટેમ્પરેચર આવે છે। આ પ્રકારેના દ્રશ્યો સામે આવ્યા છે કે ડામરના રોડનું તાપમાન સૌથી વધુ હોય છે, તેનાથી ઓછું બ્લોક જે નાખવામાં આવેલા હોય છે તેનું છે, અને સૌથી ઓછું તાપમાન એ આ આરસીસીના રોડનું બનાવેલું તાપમાન હોય છે। હવે અમારી બરાબર સામે જે માટીનો એક રોડ છે, એટલે કે કાચો રોડ છે, તો ત્યાં પણ જાણવાનો પ્રયાસ કરીશું કે જે કાચો રોડ હોય છે અથવા તો જે પગદંડી હોય છે, ગ્રામીણ વિસ્તારની અંદર ખાસ આ પ્રકારેના કાચા રોડ અને કાચી પગદંડી જોવા મળતી હોય છે, તો એનું તાપમાન કેટલું હોય છે એ પણ જાણવાનો પ્રયાસ કરીશું। આ કાચો રોડ છે, કાચા રોડનું તાપમાન જાણવાનો પ્રયાસ કરીશું। તો 55.9 સેલ્સિયસ આ માટી એટલે કે જે કાચો રોડ છે, જેની અંદર ડામર કે સિમેન્ટ કે કોન્ક્રીટ એવું કોઈ મટીરિયલ વાપરવામાં નથી આવતું, તેનો આ પ્રકારેનો તાપમાન જોવા મળ્યું છે। તો હવે વૃક્ષની નીચે જ્યાં છાંયડો હોય છે એનું તાપમાન કેટલું હોય છે। આ આરસીસીનો રોડ છે અને ઉપર વૃક્ષ છે, એનો છાંયો છે, ત્યાં માપવાનો પ્રયાસ કરીશું કે અહીંયા કેટલું તાપમાન આવે છે। તો એ 38.8 સેલ્સિયસ અહીંયા કે જ્યાં વૃક્ષનો છાંયો છે, એકદમ નીચું તાપમાન અહીંયા આરસીસીમાં જોવા મળે છે વૃક્ષના છાયા નીચે। હવે એ જ પ્રમાણે જ્યાં ડામરનો રોડ આવેલો છે અને ડામરના રોડ ઉપર જ્યાં વૃક્ષનો છાંયો પડે છે, તો એ છાયામાં કેટલું તાપમાન આવે છે એ જાણવાનો પ્રયાસ કરીશું। કારણ કે અમારી સામેની સાઈડ જે ડામરનો રોડ છે, જ્યાંથી અમે આ રોડનું ટેમ્પરેચર માપવાનો પ્રયાસ કર્યો હતો, શરૂઆત કરી હતી, ત્યાં વૃક્ષ આવેલું છે, તો વૃક્ષની નીચે જે ડામરનો રોડ છે ત્યાં તાપમાન કેટલું છે એ પણ જાણવાનો પ્રયાસ કરીશું અને ત્યાં પણ ચેક કરીશું કે અહીંયા કેટલું સેલ્સિયસ બતાવે છે। આ ડામરનો રોડ છે અને ડામરના રોડ નીચે 42.2 સેલ્સિયસ તાપમાન બતાવે છે। આ દ્રશ્યો આપ જોઈ શકો છો એ મુજબ 42.2 ડામરના રોડ કે જ્યાં વૃક્ષની નીચે આવેલું છે એનું તાપમાન આ પ્રકારે જોવા મળી રહ્યું છે। તો આરસીસીનો રોડ તપાસવાનો પ્રયાસ કર્યો, એ જ રીતે જે બ્લોક નાખેલા હોય છે, ફૂટપાથ હોય છે, ત્યાં તાપમાં જે રોડ છે એનું તાપમાન જાણવાનો પ્રયાસ કર્યો। હવે જે બ્લોક કે જે વૃક્ષના છાયા નીચે આવેલા છે અથવા તો છાયા નીચે આવેલા છે એ બ્લોકનું તાપમાન માપવાનો પ્રયાસ કરીશું।
તો એ 50.5, એટલે કે જ્યાં છાંયો છે, જ્યાં વૃક્ષ છે અને તેની નીચે બ્લોક હોય, આરસીસીનો રોડ હોય કે પછી ડામરનો રોડ હોય, તેનું તાપમાન નીચું છે. જ્યારે ધોમધકતા તાપના સીધા જ સૂર્યના કિરણો રોડ ઉપર આવે છે તો સૌથી વધારે ડામરના રોડનું તાપમાન, ત્યારબાદ જે બ્લોક નાખેલા હોય છે તેનું તાપમાન અને આરસીસીના રોડ છે એનું તાપમાન, પરંતુ સૌથી નીચું તાપમાન કાચા રોડનું પગદંડીનું, કે જે મોટા ભાગે ગ્રામીણ વિસ્તારમાં જોવા મળતું હોય છે. કેમેરામેન કરણ પ્રજાપતિ સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, અમદાવાદ.